મુલા નસરુદ્દીનને ત્યાં એક સરસ મજાનું પંખી ઉડીને આવ્યું, બહુ મજાનું રૂપકડું ને એવું, પણ આમ કાંઈ સમજાય નહીં કે આ પંખી છે કયું. એણે એના પંખીના થોડાક નખ કાપી નાખ્યા, પાંખ થોડીક ટ્રીમ કરી નાખી, કલર થોડો કામ કરી નાખ્યો, થોડુંક નાનું કરી નાખ્યું, અને દૂરથી જોઈને એમ લાગ્યું કે હાશ હવે ચકલી જેવું આ કંઈક લાગે છે. જાણે અજાણે આપણે દરેક લોકો કોઈ પણ સંબંધમાં સામેવાળાને આપણને ઓળખાય ને એવું પ્રાણી કે ચકલી બનાવવાનો પ્રયાસ કરીએ છીએ. આપણને સમજાય એવા માણસ થઈ જવો જોઈએ, અને ન સમજાય તો કે કોઈ જાણે મને સમજી નહીં. કઈ રીતે? મારી ફ્રેમનો માણસ એ ન થયો. રોમનમાં એક એવો રાજા હતો, ક્રૂર રાજા. એને એક મોટો પલંગ બનાવ્યો હતો, અને દરેક મહેમાનને એવી સરભરા કરે, એવો સરસ સુંદર મજાનો રાજમહેલ, અને પછી એ રાજમહેલમાં એ માણસને સુવા લઈ જાય. હવે એ એવું કરતો કે એ પલંગની અંદર માણસના પગ નાના હોય તો ખેંચીને લાંબો કરી નાખતો, એટલે માણસ મરી જતો. અને પગ જો બહાર નીકળતા હોય પલંગની બહાર તો એ પગ કાપી નાખતો. આ ક્રૂરતા આપણે રોજે રોજ કાતર લઈને ફરીએ છીએ. સામે આવે એને એટલે વેતરી જ નાખવાનું. સોય દોરા લઈને ફરો તો ક્યાંક સાંધાતા જશો ને ઉપરવાળો તમને ક્યાંક સાંધશે. આ ઉપરથી ઉપરવાળો જોવે ને ત્યાં એને બધા થીગડા જ લાગે છે. એને ઓલા ચાંદરડા જોવાની ટેવ છે. અમારા કાઠિયાવાડમાં હોય કે તમે ખૂબ બધી સાડીઓ, ખૂબ બધા ઓછાળ તૂટી જાય ને પછી એના ચોરસ, હવે તો ફેબ ઇન્ડિયા વાળાને બહુ મોંઘીમાં વેચે છે, અને એને ડિઝાઇનર પીસ કહે છે. અમારી દાદીઓ નાનીઓ મરી ગઈ આ ડિઝાઇનર પીસ કરીને. આપણી પાસે જે એવું છે કે જેની જરૂર આપણને 5-6 વર્ષે પણ નથી પડવાની, એમાંનું થોડું કોકને આપીએ. આખા દિવસમાં એકાદ માણસે એવો એક નિયમ લેવો જોઈએ કે હું રાત્રે સૂવું એ પહેલા આ પૃથ્વી પરના એકાદ માણસથી મારાથી કોઈક નાની મોટી હેલ્પ, મદદ થઈ શકે એવો નિયમ લેવો છે. સાહેબ માળાનો નિયમ નહીં લ્યો ને તો ચાલશે, આ એકાદ નિયમે ઉપરવાળો તમારો ચોપડો જુદો કરશે હો. અને કેવું કાંઈ ન થાય તો એક માણસને સાંભળી લ્યો. આ જગતમાં સંભળાવા વાળાની જમાત છે, સાંભળવા વાળાને ખોટ છે. એટલે આ બધા ક્લિનિકલ સાયકોલોજીસ્ટ થી લઈ કાઉન્સિલના રોડા ભરે છે, એને મૂંઝારો હવે થાય કે કેટલાક હોય પણ કાંઈ ન કરી શકો તો એકાદ વ્યક્તિને થોડીક વાર રડવામાં મદદ કરો. સાહેબ ખભો નથી મળતો રડવા માટે, કારણ કે હવે આપણે એવું છે કે કોઈ પણ માણસ રડે કે મૂંઝારો કહીએ તો આપણે પોઝિટિવિટીના કોટ એને આપીએ, વાંચ જો, મોટિવેશનલ એકાદ સ્પીચ ફોરવર્ડ કરી દઈએ, એકાદ બુક આપી દઈએ, વાંચ તારામાં પોઝિટિવિટી આવી જશે. 5 મિનિટ બેસો ને તો એની શ્રદ્ધા માણસ ઉપર ઉગી જશે ને એને જીવવાની ઈચ્છા થશે. આટલું જ. અને બીજા એક વિશિષ્ટ પ્રકારના લોકો છે કે જેને આજુબાજુની તકલીફ અને પીડા બહુ જ દેખાય છે, દેખાતી નથી, દૂરની બહુ દેખાય. અમારે ભાલમાં પાણીની તકલીફ છે આરતીબેન, એટલે અમારે ત્યાં બહુ બધા એવા દાતાઓ છે કે ત્યાં પાણીનું પરબ બંધાવે, અને એમના જ ફ્લેટમાં નીચે રિપેરિંગ કામ થતું હોય અને મજૂરો હોય તો એને એમ કે હું અત્યારે માંડ્યા છે, અહીંથી વયા જાઓ, અહીંયા પાણીના માટલા નથી રાખવાના હો, ત્યાં પરબ બંધાવો, અહીંયા પાણીનો પાવ. એવી કેટલાય બહેનો છે, એની કામવાળી એવું કે આજે બેન પેટમાં બહુ દુખે છે, પીરિયડ્સમાં છું એટલા માટે, એટલે આ રૂમમાં નહીં કરું અથવા આમ નહીં કરું. તારા રોજની માથાકૂટ છે અને જલ્દી કામ કર, આજે તું મોડી આવી, તને ખબર નથી મારે હોસ્પિટલમાં જ ફ્રૂટ દેવા જવાનો વારો છે. ક્યાંય એવું નથી કીધું કે ત્યાં જાઓ તો જ કરી શકાય. તમારી પોતાની કામવાળી, એને ત્યાં આવેલી દીકરી, કાંઈ ન કરી શકો ને તો આવા જે ફાઉન્ડેશનો કામ કરતા હોય ત્યાં સુધી એક વ્યક્તિને બીજી વ્યક્તિ સુધી મેળવી તો દો. તને ખબર છે કે એક ડાયાલિસિસ ઓછું ન કરાવ, પણ અહીંયા આવી વ્યવસ્થાઓ છે, આપણે એ કહેવામાંથી જઈએ છીએ. જે લોકો આપી શકે એવી શક્યતા ધરાવતા હોય ને એની પાસે આપણે કહેતા. મને તો માગવામાં જરાય શરમ નથી આવતી, હું કોકની માટે માગું છું એટલે બહુ કોલર ઊંચા કરીને માગું છું. કોકની પીડાને મેં દત્તક લીધી છે એવું જઈને કહું. તમારી આજુબાજુ કેટલા એવા લોકો છે, તમારી સોસાયટીમાં કેટલા બધા એવા લોકો છે. હું ધર્મની જરાય વિરુદ્ધમાં નથી. ચોક્કસ કરો, નવરાત્રિ દિલથી કરો, ચોક્કસ ગણેશ બેસાડો, પણ એકાદ ગણેશ બેસાડો ત્યારે એવા બાળકોને, એવી સ્ત્રીઓને જમાડવા માટે લાવો કે જેને મળતું નથી.
આપણે એવા લોકોને જમાડીએ છીએ, એવા લોકોને કીટી પાર્ટીમાં બોલાવીએ છીએ કે જેના પેટ ભરેલા હોય છે. તમે ગમે એવા સારા સમોસા બનાવશો ને, ગમે એવા ત્રિકોણ થશે ને, તોય જતી વખતે એમ કે ભલે કહેતી હોય બહાર ઘરે બને આપણા બહારથી જ લાવેલા છે. સાંભળવાનું તો આ જ છે. એટલે બદલે જેને જિંદગીમાં સમોસા ચાખ્યા નથી ને, એ આકાર જોઈ જોઈને તમારા આકાર બનાવશે ઉપરવાળા. એવાને જમાડો. તમારું જે પણ તમારી પાસે વધારાનું છે, એક્સેસ છે. અને યાદ રાખજો, વીડો અમારે ત્યાં, મને ખબર નથી આમાં કેટલા લોકોને વીડાની ખબર હશે. વીડો એક એવી રીતનું કે ખાડો હોય, એમાંથી પાણી ઉલેચતા જાય, પાણી આવતું જાય. તળાવ બન્યા ને તો ગંધાશો, વીડો બનેશો ને તો એની પૂરવાની જવાબદારી ઓલો લે. આમ પૂર્યા રાખશે. એને ખબર છે કે કોની તરસ छिपावा બેઠો છું. એમણે સીએ માટે કીધું ને, સાચી વાત છે. કેટલાય સીએ નાવા વીડા બેઠા છે, તમને રસ્તા દેખાડશે, અહીંયા દો. અને બધું જ ઇન્કમ ટેક્સના સ્લેબમાંથી ન હોય, થોડુંક ઉપરવાળાના સ્લેબમાંથી આરામ મળે એની માટે ને અમુક કામો હોય. કારણ કે એવા ડાયા ડમરાને સારા રૂપાળા તો આપણે છે જ નહીં કે આપણાથી કોઈ ખરાબ કામો થયા નથી. થયા જ છે. પણ આપણે ચૂકી એ જઈએ છીએ કે આપણે દેવું છે એવી જગ્યાએ, કરવું છે જગ્યાએ જે 4-5 લોકોને ધ્યાનમાં આવી જોઈએ. વાત ઉલ્લેખ ઢંઢેરો પીટે હેનો નહીં, ખબર પડવી જોઈએ. જે લોકો પોતાની ઓળખનો બોજ બીજા પાસે ઉપડાવે છે ને, એની ઉપર તો મને બહુ ફરિયાદ છે કે તારો આઈનો બોજ તું ઉપાડ ને ભલામણ, અમને આજુબાજુ વાળા નું કામ રાખ્યા છે? અંતે પછી તને અમારે જ ઉપાડીને મૂકી આવવાનું છે. અત્યારથી પ્રેક્ટિસ ન કરાવો. તમે જો આવા બધા કાર્યક્રમોમાં મને ખબર છે કે બધા ટ્રસ્ટીઓ સ્પર્શ ફાઉન્ડેશન એને ઓલાની બાજુમાં ન બેસાડતા હોય, એક કરતા બીજી થાય. પેલો દીપ પ્રાગટ્ય એની પાસે કરાવજો, એનું નામ અહીંયા લખજો. અને પછી એમ કે મને તો બસ ઈશ્વર સેવા, પ્રભુ સેવા, માનવ સેવા એ જ પ્રભુ સેવામાં હું માનું છું. સાહેબ, રસવાઈ દીર્ઘાઈની ભૂલો ન ઓલાવી લ્યો તમે. 1ની બદલે 3, 3ની બદલે 4 થઈ જાય તો એ જ ખીર ખાટી થઈ જતી હોય. કેમ? એટલું બધું તો ઉપરવાળાએ આપણા ઉપર કઈ કર્યું નથી કે આપણે આટલા ખાટા થઈ ગયા.